હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા બાળકો મજામાં હશો, ઘરે સુરક્ષિત હશો. તો ચાલો બાળકો, શરૂઆત આપણે રોજની જેમ દુઆથી કરીશું. દુઆ થઈ જાય પછી જ આપણે ભણવાનું શરૂ કરવાનું છે. તો બધા બાળકો દુઆ માટે થઈ જાઓ તૈયાર. તો બાળકો, અહીંયા આપણી દુઆ હવે પૂરી થાય છે. બધા બાળકો પોતાની આંખો ખોલી નાખશે અને નોટ પેન બધા લઈ લેશે. તો ચાલો બાળકો, આજે આપણે શું ભણવાના છીએ? કોઈને ખ્યાલ છે? હવે આવે છે હોળી ધૂળેટી, બરાબર ને? તો હોળી ધૂળેટી તો બધાનો પ્રિય તહેવાર છે. તો બાળકો, આજે આપણે નવા ટોપિક સાથે કંઈક નવું શીખીશું, બરાબર? તો ચાલો બાળકો, તમે બધા કઈ સ્કૂલમાં ભણી રહ્યા છો? કોઈને ખબર છે તમારી સ્કૂલનું નામ? તમારી સ્કૂલનું નામ છે મોદી સ્કૂલ. તમે બધા કયા ધોરણમાં ભણો છો? ધોરણ 2. અને વિષય કયો છે આપણો? ગુજરાતી. તો આ ગુજરાતી વિષયમાં આજે આપણે વિરોધી શબ્દો શીખવાના છે. આજે વિરોધી શબ્દો કોને કહેવાય? એકબીજાથી વિપરીત, એટલે કે એકબીજાને વિરુદ્ધ. એક શબ્દ હોય એનો વિરુદ્ધી શબ્દ, વિરોધ એટલે બીજો શબ્દ, બરાબર? તો બાળકો, વિરોધી શબ્દ એટલે કે વિપરીત શબ્દ. તો ચાલો બાળકો, વિરોધી શબ્દ શીખીશું આજે. બધા સૂચના લખી નાખો બાળકો. વિરોધી શબ્દો. જુઓ, અહીંયા એક ચિત્ર આપ્યું છે તમને. એ ચિત્ર જોવાનું છે તમારે અને કહેવાનું છે. વિરોધી શબ્દ, એક શબ્દ છે એના કરતાં બીજો અલગ શબ્દ. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું છું. આ શું છે? આ ચિત્ર જુઓ તો તમે બધા બાળકો, આ ઓરેન્જ કલરનું શું છે? સંતરું, બરાબર? તો આ સંતરું મોટું છે અને અહીંયા એક સંતરું આપ્યું છે, એ નાનું આપ્યું છે, બરાબર? તો આ મોટું છે તો અહીંયા નાનું કેમ? એનું વિરોધી થઈ ગયું, મોટું નાનું, બરાબર? તો આવી રીતે વિરોધી શબ્દ બને છે. એક વસ્તુ મોટી છે, એક વસ્તુ નાની છે. અહીંયા બે ચિત્ર તમને આપ્યા છે. તો મોટું છે તો એનું વિરોધી શબ્દ શું થાય બાળકો? મોટાનું વિરોધી શું થશે? અહીંયા બે ચિત્રો દેખાડ્યા છે તમને. એક ઉદાહરણ તરીકે હું તમને દેખાડું છું, જેથી કરીને તમને આગળના વિરોધી શબ્દો આવડે, બરાબર? તો વિરોધી શબ્દમાં પહેલું વિરોધી શબ્દ શું છે આપણું? સંતરા છે. આ ઓરેન્જ કલરના. તો એક મોટું સંતરું છે અને એક નાનું સંતરું છે, બરાબર? તો મોટાનું વિરોધી શું થયું? નાનું. એવી જ રીતે આગળ અલગ અલગ શબ્દો તમને વિરોધી આપ્યા છે, જે તમારે મને કહેવાના છે ચિત્ર જોઈને. કઈ વસ્તુને શું કહેવાય? મોટું કયું, નાનું કયું, એવા અલગ અલગ શબ્દો હશે, બરાબર? તો ચાલો બાળકો, પહેલું વિરોધી શબ્દ આપણું છે
મોટું નાનું, મોટું છે તો એનું વિરોધી થઈ જાય છે નાનું. ચાલો લખો બાળકો, મોટું. પહેલાં આપણે એક મોટું સંતરું જોયું, હવે એનું વિરોધી શબ્દ જોઈએ નાનું. બે સંતરા હતા, એમાં એક મોટું હતું અને એક નાનું હતું. બરાબર? તો લખી નાખો બાળકો, મોટું અને નાનું. પહેલું વિરોધી શબ્દ છે વિરોધી મોટું અને નાનું. લખી નાખો બાળકો, મોટાનું વિરોધી છે નાનું. ચાલો બાળકો, લખાઈ ગયું બધાને? હવે આપણે બીજું વિરોધી શબ્દ જોઈશું બાળકો. જુઓ, અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે. એ ચિત્ર જોઈને મને કહો કે આ ચિત્ર શેનું છે? આમાં તમને શું દેખાય છે? એક ચિત્રમાં તમને શું દેખાય ને બીજા ચિત્રમાં શું દેખાય? આ ચિત્ર શેનું છે અને આ ચિત્ર શેનું છે? હવે આ જોઈને તો તમને આવડે જ તે કે દિવસના શું હોય અને રાતના શું હોય. બરાબર? તો ચાલો બાળકો, આ બંને ચિત્ર અલગ અલગ છે. અડધું ચિત્ર છે એ અલગ, આ બાજુનું ચિત્ર છે એ અલગ. તો કોઈ કહેશે મને આ ચિત્રનું નામ શું છે અને આનું નામ શું છે? કોણ કહેશે બાળકો? આ બંનેમાંથી શું આવશે વિરોધી શબ્દ? આનું નામ શું અને આનું નામ શું? તમારે ચિત્ર જોઈને વિરોધી શબ્દ બનાવવાના છે. બરાબર? તો આ ચિત્ર શેનું છે? ચાલો બાળકો, કહો મને કે આ ચિત્રમાં શું દેખાય છે તમને? જુઓ, એક ચિત્રમાં તમને સૂરજ દેખાય છે અને વાદળા છે. બીજા ચિત્રમાં તમને ચંદ્રમા દેખાય છે અને ઉપર તારા છે, નીચે વાદળા છે. તો હવે આ ચિત્રનું તમે શું નામ આપશો? એક ચિત્ર શેનું છે અને બીજું ચિત્ર શેનું છે? તો બાળકો, આ બંને ચિત્રોમાંથી કોણ કહેશે મને શું આવે આનું નામ? ચિત્ર જોઈને વિરોધી શબ્દ બનાવવાના છે આપણે. અત્યાર સુધી એમના વિરોધી શબ્દ શીખ્યા. હવે ચિત્ર ઉપરથી વિરોધી શબ્દ બનાવીશું. તો કોણ કહેશે બાળકો આ ચિત્રમાં શું દેખાય છે તમને? ચાલો તમારી જાતે નોટબુકમાં લખો અને પછી મને કહો કે તમે શું લખ્યું ચિત્ર જોઈને. એક ચિત્રમાં દિવસ દેખાય છે એટલે કે ઉગતો સૂર્ય છે અને બીજા ચિત્રમાં દેખાય છે રાતનું ચિત્ર. રાત પડી ગઈ છે અને ચાંદા મામા આવી ગયા છે. એક ચિત્ર રાતનું છે. દિવસ પછી સાંજે સૂર્ય આથમી જાય એટલે રાત પડી જાય. બરાબર? તો આપણે ચિત્ર ઉપરથી વિરોધી શબ્દ શું બનાવ્યું? દિવસ અને રાત. સવારે ઉગ્યો દિવસ, એનું વિરોધી સાંજ પડી ગઈ એટલે કે રાત થઈ ગઈ. બરાબર? બરાબર છે ને બાળકો? મેં જે શીખવાડ્યું એ બરાબર છે ને? તો શું થયું? દિવસ રાત એકબીજાનું વિરોધી થઈ ગયું. સવારમાં સૂરજ ઉગ્યો અને રાત પડી ગઈ એટલે ચાંદામામા આવી ગયા. તો તમારે અહીંયા લખવાનું છે રાત અને દિવસ. લખી નાખો બાળકો. આપણે અત્યાર સુધી એમના વિરોધી શીખ્યા છીએ. હવે ચિત્ર જોઈને વિરોધી શબ્દ લખવાના આવે છે. તો લખો રાત દિવસ. દિવસ હોય તો રાત અને રાત હોય તો દિવસ. એ વિપરીત શબ્દ છે, એકબીજાની વિરુદ્ધ. બરાબર? તો લખી નાખો બાળકો, રાતનું વિરોધી દિવસ અથવા દિવસનું વિરોધી રાત. લખાઈ જાય એટલે આપણે આગળ નવું ચિત્ર જોઈશું. ચાલો લખતા જાઓ બાળકો. રાત છે તો દિવસ. નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે
રાતનું વિરોધી છે દિવસ. લખાઈ ગયું બાળકો? હવે નવું ચિત્ર જોઈએ. અહીંયા આ ચિત્ર જુઓ અને કહો કે તમને આ ચિત્રમાં શું દેખાય છે? શું છે આ ચિત્રમાં? ચાલો બાળકો, શું દેખાય છે તમને આ ચિત્રમાં? મને અહીંયા 2 કૂતરા દેખાય છે, બરાબર? પછી આ શું છે? કૂતરાઓનું ઘર, એટલે કે ડોગ હાઉસ કહેવાય. શું કહેવાય? ડોગ હાઉસ. જેમ આપણે ઘર હોય એમ એને પણ ઘર હોય, બરાબર? કૂતરાઓને સૌથી વધારે શું ભાવે? મીટ, એટલે કે હાડકું, બરાબર? તો બાળકો આ ડોગ હાઉસ છે. હવે એમાં 2 કૂતરા છે, તો આ બંને કૂતરા ક્યાં ઊભા છે? જુઓ તો, એક કૂતરું ક્યાં ઊભું છે અને બીજું કૂતરું ક્યાં ઊભું છે? આપણે ચિત્ર જોઈને વિરોધી શબ્દ બનાવવાના છે, બરાબર? તો મને કહો બાળકો કે તમે આમાં કેવી રીતે વિરોધી શબ્દ બનાવશો? 2 કૂતરા ઊભા છે, એક કૂતરું ક્યાં છે અને બીજું કૂતરું ક્યાં છે? તો મેં તમને થોડી હિન્ટ આપી દીધી. હવે તમે તમારી જાતે બનાવો. કેવી રીતે બનાવશો વિરોધી શબ્દ? કૂતરું નથી લખવાનું, ડોગ પણ નથી લખવાનું અને ઘર પણ નથી લખવાનું. તમારે ખાલી લખવાનું છે કે આ કૂતરું ક્યાં ઊભું છે અને આ કૂતરું ક્યાં ઊભું છે. આ ઘર છે, ઘરની આગળ અને પાછળ બંને જગ્યાએ કૂતરાઓ ઊભા છે, બરાબર? નાના પપ્પી છે જે ગલુડિયા કહેવાય. તો બાળકો એક કૂતરું છે એ ઘરની આગળ છે અને એક કૂતરું ઘરની પાછળ છે. જોયું બાળકો? આગળ અને પાછળ બંને અલગ અલગ જગ્યાએ છે, એટલે કે એક ઘરની આગળ છે અને એક ઘરની પાછળના ભાગમાં છે. તો શું લખશો બાળકો વિરોધી શબ્દમાં? આગળ અને પાછળ. ચિત્ર જોઈને વિરોધી શબ્દ બનાવતા પણ તમને આવડવા જોઈએ, બરાબર? તો લખી નાખો બાળકો. એક ગલુડિયું આગળ ઊભું છે, બીજું ગલુડિયું એની પાછળ ઊભું છે. તો લખો બાળકો આગળ અને પાછળ. એક ગલુડિયું આગળ, એક ગલુડિયું પાછળ. તો વિરોધી શબ્દ થઈ ગયું આપણું. પાછળનું વિરોધી થઈ ગયું આગળ. કેવી રીતના? કે બંને અલગ અલગ જગ્યાએ ઊભા છે. એક ઘરની પાછળ છે અને બીજું ઘરની આગળ ઊભું છે, બરાબર? તો ચાલો લખો બાળકો આગળનું વિરોધી પાછળ અથવા પાછળનું વિરોધી આગળ, બંને સરખું જ થાય. પાછળ લખો કે આગળ લખો, બરાબર? તો લખો બાળકો પાછળનો વિરોધ ખાઈ જાય. પછી આપણે નવું વિરોધી શબ્દ જોઈશું. સારા અક્ષરે નોટબુકમાં લખવાનું છે. લખાઈ ગયું છે બાળકો? હવે અહીંયા આપણે નવું ચિત્ર જોઈએ. જુઓ, આ ચિત્ર જુઓ અને મને કહો કે આ ચિત્રમાં તમને શું દેખાય છે? અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે જેમાં 2 ટોપલી છે. બંને ટોપલીમાં અલગ અલગ વસ્તુ છે. એ શું છે? જોઈને કહો તો બાળકો કે તમને આમાં શું દેખાય છે? કોણ કહેશે મને? લખો બાળકો અને જુઓ અહીંયા ચિત્ર પહેલાં અને પછી મને કહો કે આ ચિત્રમાં તમને શું દેખાય છે. આપણે ચિત્ર જોઈને વિરોધી શબ્દ બનાવવાના છીએ આજે, બરાબર? કંઈક નવું શીખવાના છીએ. તો બંને ટોકરીમાં તમને શું દેખાય છે? થોડું વિચારો તો બાળકો અને પછી મને કહો.
ચાલો વિચારી લીધું બધા બાળકોએ? શું દેખાય છે તમને? બે ટોકરી છે, અહીંયા બંનેમાં અલગ અલગ વસ્તુ છે. આ શું છે તમને પહેલા તો શું દેખાય છે આ ચિત્રમાં? શાકભાજી છે કે ફ્રૂટ છે? આ છે ફ્રૂટ, બરાબર. શાકભાજી તો નથી. શું છે? ફ્રૂટ છે. તો બાળકો ફ્રૂટમાં તમને શું દેખાય છે? કોણ કહેશે મને ફ્રૂટમાં કયા કયા ફ્રૂટ છે? ચાલો બાળકો, ફ્રૂટની અંદર કયા કયા ફ્રૂટ છે? ફ્રૂટની અંદર છે બે ફ્રૂટ આપ્યા છે અલગ અલગ ટોકરીમાં, બરાબર. એક ટોકરીમાં વધારે ફ્રૂટ છે અને બીજી ટોકરીમાં ઓછા ફ્રૂટ છે. તો આમાંથી કયું વિરોધી શબ્દ બની ગયું બાળકો? વધારે, એટલે કે બધા ફ્રૂટથી આખી ટોપલી ભરી છે એટલે વધારે છે. અને એક ટોપલીમાં બે જ ફ્રૂટ છે, કેળા અને જમરૂ, એટલે કે બે જ ફ્રૂટ છે. અને બીજી ટોકરીમાં છે બહુ બધા ફ્રૂટ, તો એકમાં વધારે છે અને એકમાં ઓછા છે, બરાબર. તો બાળકો લખો, એક ટોકરીમાં વધારે ફ્રૂટ છે અને એક ટોકરીમાં ઓછા ફ્રૂટ છે. તો આપણું વિરોધી શબ્દ શું થઈ ગયું? ઓછું અને વધારે. તો તમારે લખવાનું છે બાળકો ઓછું વધારે. ચાલો, વધારે એનું વિરોધી શબ્દ થાય ઓછું. બે ટોકરી છે એટલે કે બે ટોપલી છે, એમાં એક વધારે અને એકમાં ઓછા ફ્રૂટ છે એટલે વધારે એનું વિરોધાર્થી થઈ ગયું ઓછું. હવે બાળકો નવા વિરોધી શબ્દ જોઈશું બીજા નવા ચિત્રો સાથે. અહીંયા જુઓ, આ ચિત્ર જોઈને કહો કે આમાં શું દેખાય છે તમને? આ ચિત્રમાં મને બે બિલાડી દેખાય છે. તમને બે બિલાડી દેખાય છે અને બે ટેબલ છે. ટેબલ એટલે કે એક ટેબલ છે અને એક ખુરશી છે. તો આ બંને ટેબલ અને ખુરશી ઉપર કોણ બેઠું છે? બિલાડી, બરાબર. તો એક બિલાડી ક્યાં બેઠી છે અને બીજી બિલાડી ક્યાં બેઠી છે? આને જોઈને તમારે વિરોધાર્થી શબ્દ બનાવવાનું છે. એક બિલાડી ખુરશી ઉપર બેઠી છે અને એક બિલાડી ટેબલની નીચે બેઠી છે. તો જુઓ બાળકો, થઈ ગયું વિરોધાર્થી શબ્દ ઉપર, એનું વિરોધાર્થી શબ્દ નીચે. શું થયું? એક ખુરશી ઉપર બિલાડી, બંનેનું વિરોધાર્થી શું થયું? ઉપરનું વિરોધાર્થી થાય છે નીચે. તો લખો બાળકો, ઉપર એનું વિરોધાર્થી શબ્દ લખો નીચે. શું લખશો? ઉપર એનું વિરોધાર્થી શબ્દ નીચે. લખાઈ જાય બાળકો. એટલે આપણે હજુ આગળ જોશું આવા વિરોધાર્થી શબ્દ. ચિત્ર જોઈને વિરોધી શબ્દ લખતા હવે આવડે ને તમને? લખાઈ ગયું છે? ઉપર એનું વિરોધાર્થી છે નીચે. લખી નાખો બાળકો જલ્દીથી. સારા અક્ષરે લખવાનું છે. હવે અહીંયા નવું ચિત્ર આપ્યું છે આપણને. જુઓ, આ ચિત્ર જોઈને કોણ કહે છે મને કે આમાં તમને શું અલગ દેખાય છે? એક બેબી છે અને એક બાબો છે, એટલે કે અંકલ કહો કે ભાઈ કહો કે બાબો કહો, તમે જે પણ કહો, બરાબર. તો બંનેના ફેસ અલગ અલગ છે. જુઓ, આ ગર્લ છે અને આ ભાઈ છે, બરાબર. તો એક બેબી, આ જે બેબી છે એ શું કરે છે અને આ ભાઈ શું કરે છે? કોણ કહેશે?
તમને આ ચિત્રમાં શું અલગ દેખાય છે? આમાં કઈ અલગ દેખાય છે તમને બાળકો? જુઓ, આ બેબી ખુશ દેખાય છે અને આ ભાઈ જે છે એ થોડા દુઃખી દેખાય છે, એટલે કે એ હસતો નથી અને આ બેબી હસે છે એટલે એ ખુશ છે. હવે આમને કંઈક તકલીફ થઈ ગઈ છે ભાઈને, એટલે એ સેડ થઈ ગયા છે, એટલે દુઃખી છે. તો આપણે આના ઉપરથી કયું વિરોધાર્થી શબ્દ બનાવીશું બાળકો? શું બને? એક છે ખુશ અને એક છે દુઃખી, એટલે એનું મોઢું સેડ થઈ ગયું છે. આ બેબી ખુશ છે એટલે એ હસી રહી છે. તો લખો બાળકો અહીંયા વિરોધાર્થી શબ્દ દુઃખી, એનું વિરોધાર્થી શબ્દ ખુશ. દુઃખી એનું વિરોધાર્થી શબ્દ ખુશ. લખાઈ ગયું બાળકો? એક છે દુઃખી અને એક છે ખુશ. બરાબર. હવે નવા શબ્દો જોઈશું આપણે નવા ચિત્રોની સાથે. ચિત્ર જોઈને તમારે મને વિરોધી શબ્દ કહેવાના છે. તો બાળકો લખાઈ ગયું બધાને? દુઃખી, ખુશ. ચાલો બાળકો, હવે આ ચિત્ર જોવો અને કહો કે આ ચિત્રમાં તમને શું દેખાય છે? એક બાબો છે અને એક બેબી છે, પણ એ બંનેની અલગ વસ્તુ શું છે? આમાં શું જોઈને તમે નક્કી કરશો કે આનો વિરોધી શબ્દ શું આવે? આ ભાઈ ઊંચો છે અને આ બેબી છે એ નીચી છે, એટલે કે નાની છે. બરાબર. તો બાળકો આ ચિત્ર જુઓ તો શાંતિથી અને મને કહો કે આમાં તમે કેવી રીતે વિરોધી શબ્દ બનાવશો? એક બાળક ઊંચો છે એટલે કે લાંબો છે અને આ બેબીની લંબાઈ, હાઈટ બધું નીચું છે. તો તમે આના ઉપરથી શું બનાવશો? એક છે ટૂંકું અને એક છે લાંબુ, એટલે કે જે બાબો હતો એ હાઈટમાં લાંબો હતો અને જે બેબી હતી એ હાઈટમાં ટૂંકી હતી. એટલે શું થઈ ગયું? લાંબુ ટૂંકું અથવા ટૂંકું લાંબુ બંને સરખું જ છે. તમે પહેલાં લાંબુ લખો અને પછી ટૂંકું લખો તો પણ ચાલે, ટૂંકું લખીને લાંબુ લખો તો પણ ચાલે. બરાબર. તો શું લખ્યું આપણે બાળકો? ટૂંકું એનું વિરોધાર્થી શબ્દ લાંબુ. કેવી રીતે? કેમ કે એક બાબો જે હતો એની હાઈટ લાંબી હતી અને બેબી હતી એ ટૂંકી હતી, એટલે કે એની હાઈટમાં ટૂંકી લાગતી હતી. તો લખી નાખો બાળકો લાંબુ અને ટૂંકું. ટૂંકું અથવા લાંબુ આ છે આપણું વિરોધી શબ્દ. લખાઈ જાય એટલે આપણે આગળ નવું વિરોધાર્થી શબ્દ જોઈએ. લખાઈ ગયું? હવે અહીંયા જુઓ, એક ચિત્ર આપ્યું છે. એ ચિત્ર જોઈને બધાને આવડતું હશે કે આ ચિત્રમાં શું છે. તમારે ચિત્ર જોઈને વિરોધી શબ્દ બનાવવાનો છે બાળકો. શું દેખાય છે આ ચિત્રમાં તમને? કોણ કહેશે મને?
આમાં આપણને એક ચિત્રમાં અગ્નિ દેખાય છે, બરાબર? એટલે અગ્નિ હોય ત્યાં આપણને ગરમ લાગે, અને બીજા ચિત્રમાં આપણને બરફનું ચિત્ર છે એટલે કે ઠંડુ લાગે. બરફ તમે હાથમાં રાખો તો ઠંડો ઠંડો લાગે. હવે અહીંયા જે અગ્નિ પ્રગટે છે અહીંયા તમે હાથ અડાડો તો ગરમ લાગે. તો બાળકો, એક ચિત્ર છે ઠંડાનું અને એક ચિત્ર છે ગરમનું. તો તમે શું લખશો અહીંયા વિરોધી શબ્દમાં? ઠંડુ, એનું વિરોધી આવે ગરમ, બરાબર? બરફ ઠંડો હતો અને જે અગ્નિ પ્રગટેલી છે એ ગરમ હતી. એટલે કે આપણે શિયાળામાં તાપણું કરીએ તો શું કામ કરીએ છીએ? ગરમી માટે, બરાબર? જેથી આપણને ઠંડી ન લાગે. તો બાળકો, ઠંડુ એનું વિરોધાર્થી શબ્દ શું થાય? ગરમ. લખી નાખો નોટબુકમાં. ઠંડુ એનું વિરોધી શબ્દ લખો ગરમ. ઠંડાનું વિરોધી શબ્દ ગરમ લખાઈ જાય. પછી આપણે હજુ 2-3 ચિત્રો બાકી છે જે જોઈશું, પૂરા કરીશું. ઠંડુ એનું વિરોધી શબ્દ ગરમ. હવે અહીંયા એક નવું ચિત્ર આપ્યું છે તમને. જુઓ તો બાળકો, આ ચિત્રમાં તમને શું દેખાય છે? કોણ કહેશે? આ ચિત્રમાં તમને શું દેખાય છે? આ ચિત્રમાં મને ત્રાજવું દેખાય છે. તમે બધા શાકભાજીની લારીએ જાઓ છો તો જે અંકલ શાકભાજી આપણને જોખીને આપે છે એ કેવી રીતે આપે? એક બાજુ એને કાંટો મૂક્યો હોય અને એક બાજુ એ શાકભાજી મૂકે અને પછી આપણને જોખીને આપે. એક સરખું અથવા ઓછું વધારે, ઊંચું નીચું, બરાબર? કિલો, 500 ગ્રામ, 250 ગ્રામ, અલગ અલગ રીતે એની પાસે એવા જોખવા માટેના કાંટા હોય છે. તો બાળકો, આ ત્રાજવું છે. તો આ ત્રાજવામાં તમને શું દેખાય છે? બંને ત્રાજવા એક સરખા છે કે એક ત્રાજવું નીચું અને એક ત્રાજવું ઉપર છે? આવું જ તમને એક ચિત્ર કોર્ટમાં દેખાશે, જ્યાં જજ સાહેબના ટેબલ પર આવું હોય છે, બરાબર? બાળકો, આ ચિત્ર છે ત્રાજવાનું. તો અત્યારે આપણે જે વિરોધી શબ્દ શીખવાનો છે એના માટે લીધું છે આપણે. એટલે કે એક ત્રાજવું નીચું છે અને એક ત્રાજવું ઊંચું છે, બરાબર? બંને ત્રાજવા એક સરખા નથી. એક નીચે નમી ગયું છે અને એક ઉપર છે. તો આપણું વિરોધી શબ્દ શું બની ગયું બાળકો? નીચું. એનું વિરોધી શબ્દ ઊંચું. શું બન્યું? નીચું. એનું વિરોધી શબ્દ ઊંચું. એક બાજુનું ત્રાજવું નીચું છે અને એક બાજુ ઊંચું છે. તો લખી નાખો બાળકો, નીચું એનું વિરોધાર્થી શબ્દ ઊંચું. લખાઈ ગયું બધા બાળકોને? હવે અહીંયા એક ચિત્ર જુઓ. તમને શું દેખાય છે આમાં? આ બંને ભાઈઓ છે, એમાં શું ફરક છે? હાઈટમાં ભલે ફરક છે, પણ બીજો શું ફરક છે? આ ભાઈ કેવા છે અને આ ભાઈ કેવા છે? આ ભાઈ જાડા પાડા છે અને આ ભાઈ એકદમ દુબળા પતલા છે. તો આમાં તમે કેવી રીતે વિરોધી શબ્દ બનાવશો? આને શું કહેવાય? જાડો માણસ અને પાતળો માણસ, બરાબર? તો આપણે જાડું એનું વિરોધી શબ્દ શું બનાવીશું? પાતળું, બરાબર? શું થશે બાળકો? જાડું એનું વિરોધી શબ્દ પાતળું. લખી નાખો, જાડું અને પાતળું. લખાઈ ગયું? ચાલો બાળકો, જાડું છે એનું વિરોધી શબ્દ પાતળું. લખાઈ જાય બાળકો. એટલે આપણે છેલ્લું ચિત્ર જોઈને આપણો ટોપિક આજે પૂરો કરીશું. લખાઈ ગયું છે? હવે અહીંયા તમને એક ચિત્ર દેખાડ્યું છે જેમાં બે
પક્ષી છે. એક પક્ષી ક્યાં ઊભું છે અને એક પક્ષી ક્યાં છે? કોઈ કહેશે મને? એક પક્ષી બહાર ઊભું છે અને બીજું પક્ષી છે એના માળામાં અંદર બેઠું છે. ક્યાં બેઠું છે? અંદર. તો અંદર અને બહાર શું લખશો બાળકો? અંદર એનું વિરોધી શબ્દ બહાર લખી નાખો. એક પક્ષી બહાર ઊભું છે અને બીજું પક્ષી એના માળામાં અંદર બેઠું છે. બરાબર? માળાની બહાર છે એટલે બહાર અને અંદર માળામાં છે એટલે અંદર. તો લખી નાખો અંદરનું વિરોધાર્થી શબ્દ બહાર. તો બાળકો આજે તમને મજા આવી હશે. ચિત્ર જોઈને વિરોધી શબ્દ બનાવતા શીખ્યા આપણે. તો આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીશું. તો ચાલો બાળકો કાલે નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ. ટાટા. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.